જેતપુરના નવાગઢ વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ઇલાહી ચોક ખાતે ઘરની બહાર ખાટલા પર સૂતેલા એક 3 વર્ષના માસૂમ બાળક પર શ્વાને હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જેતપુરના નવાગઢ વિસ્તારના ઇલાહી ચોક ખાતે માસ્તરવાડી ગલીમાં ઘરની બહાર ખાટલા પર સૂતેલા 3 વર્ષના સાબિર અલી જુનેજા પર રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન શ્વાને બાળકને ઢસડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। બાળકની ચીસો સાંભળતા માતા પિતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને શ્વાનના ચંગુલમાંથી બાળકને છોડાવ્યું હતું। હુમલામાં બાળકને શરીરના અનેક ભાગોએ ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે નવાગઢ વિસ્તારમાં રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે। અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડવાની અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ નગરપાલિકા તાત્કાલિક રખડતા શ્વાનોને પકડી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।